ધોરણ 7 સ્વાધ્યાય 2.2 એનો પહેલો પ્રશ્ન શોધો. એમાં પહેલો છે દરેકનો 1/4 શોધો. બરાબર, 1/4 શોધવાનો છે દરેકનો. અહીંયા 3 છે A, B અને C. એમાં પહેલું છે A છે 1/4, 1/4. એનો કેટલો શોધવાનો છે? પહેલું કયું છે? 1/4. એનો આપણે 1/4 શોધવાનો છે. બરાબર, 1/4 છે તો ગુણ્યા જે શોધવાનું એના જોડે ગુણી નાખવાના. બરાબર, તો શું થાય આમાં? તો 1 ગુણ્યા શું કરવાનું? જો 1 ગુણ્યા 1 બાજુમાં લઈ લેવાના અને નીચે 4 ગુણ્યા 4 લઈ લેવાના બાજુમાં. બરાબર, તો શું થશે અહીંયા? બરાબર, 1 ગુણ્યા 1 કેટલા થાય? 1 એકા 1 અને છેદમાં ચોકો 16. બરાબર, તો 1/4 1/4 થશે 1/16. પછી બીજો છે 3/5. એનો પણ શું શોધવાનો છે? 1/4. તો 1/4 જોડે ગુણી નાખવાના, ગુણ્યા 1/4 એટલે દરેકનો 1/4 શોધવાનો છે. એટલે 3/5 ગુણ્યા 1/4. બરાબર, તો બરાબર શું થાય? સળંગ લખી નાખવાના, 3 ગુણ્યા 1 અને નીચે 5 ગુણ્યા 4. બરાબર, તો 3 ગુણ્યા 1 એટલે 3 અને 5 ગુણ્યા 4 એટલે 20. બરાબર, આ આવશે જવાબ 3/20. એવી રીતે 4/3, તો એને પણ 1/4 જોડે ગુણવાના, ગુણ્યા 1/4. સળંગ લખી નાખો, 4 ગુણ્યા 1 અને છેદમાં 3 ગુણ્યા 4. તો જો અહીંયા 4 4 કેન્સલ થઈ જાય છે. બરાબર, ઉપર નીચે 4 4 કેન્સલ થઈ જાય છે. તો શું આવશે જવાબ? ઉપર 1 છે નીચે 3 છે, તો જવાબ શું આવશે? 1/3, 1/3. આ આવશે જવાબ. પછી બીજું છે દરેકનો 1/7 શોધો. બરાબર, દરેકનો શું શોધવાનો છે? 1/7. 1/7 શોધવાનો છે. તો દરેકને આપણે 1/7 જોડે ગુણી નાખવાનું. પહેલું છે 2/9, એનો 1/7 ગોતવાનો. તો બરાબર આપણે શું કરશું? અહીંયા 2/9 અને ગુણ્યા જે શોધવાનું છે એની જોડે ગુણી નાખવાના, 1/7. તો સળંગ લખી નાખવાના, 2 ગુણ્યા 1 અને છેદમાં 9 ગુણ્યા 7. તો 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 2 ગુણ્યા 1 2 થાય અને 9 7 થાય 63. બરાબર, તો જવાબ આવશે 2/63. બીજું છે 6/5. તો એને પણ 1/7 શોધવાના છે, તો એની જોડે ગુણી નાખવાના. પછી 6 ગુણ્યા 1 સળંગ લખી નાખો, છેદમાં 5 ગુણ્યા 7 લખી નાખો. તો શું થાય? બરાબર, 6 એકા 6 અને 5 સત્તા 35. આ આવશે જવાબ. ત્રીજું છે 3/10, 3/10. એને પણ 1/7 શોધવાનો છે, તો 1/7 જોડે ગુણી નાખો. પછી 3 એકા 3 અને 10 ગુણ્યા 7. તો 3 એકા 3 અને 10 સત્તા 70. આ આવશે જવાબ. ચલો, બીજો છે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો. બરાબર, ગુણાકાર કરવાનો અને બને એટલું અતિ સંક્ષિપ્ત એટલે ખૂબ જ, અતિ એટલે ખૂબ જ, અને સંક્ષિપ્ત એટલે નાનું, નાનામાં નાનું જે સ્વરૂપ થતું હોય એમાં આપણે દર્શાવવાનું છે, જો થઈ શકતું હોય તો જ. તો પહેલું છે એમાં 2/3 ગુણ્યા 2 પૂર્ણાંક 2/3. તો શું થશે અહીંયા? જો શું લખશું? 2/3 ગુણ્યા, હવે 2 પૂર્ણાંક છે અહીંયા, તો 3 દુ 6 થશે. બરાબર, 3 દુ 6 અને પછી જે આવે એમાં પ્લસ, ઉપર જે છે +2 કરી દેવાના. તો 3 દુ 6 વત્તા 2 એટલે કેટલા થાય? 8. અને છેદમાં જે હોય એને જ લખી દેવાનું, 8/3. તો આને આપણે સળંગ લખવું હોય તો કઈ રીતે લખશું? 2 ગુણ્યા 8 અને છેદમાં 3 ગુણ્યા 3. બરાબર, તો બરાબર કેટલા થાય? 2 8 16 અને છેદમાં 3 તરી 9. તો જો અહીંયા કેટલા છે? 16 ભાગ્યા 9 છે ને, 16/9. તો જો અંશમાં મોટી સંખ્યા હોય અને છેદમાં નાની સંખ્યા છે, 16 છે એ મોટી સંખ્યા છે અને 9 છે એ નાની સંખ્યા છે, એટલે આપણે શું કરવાનું? ભાગાકાર કરવાનો. 16 છે, 16 ભાગ્યા 9 કરી જોઈએ આપણે અહીંયા. તો જો કેટલા આવે છે? અહીંયા સાઈડમાં કરી જોઈએ, અહીંયા 16 ભાગ્યા 9 કરી જોઈએ આપણે, તો કેટલા આવે? 9 એકા 9, 9 દુ 18. તો 2 કરીએ તો 18 તો 16 થી વધી જાય, એટલે 9 એકા 9 ભાગ ચલાવવાના. બરાબર, 9 એકા 9. બરાબર, 16 ઓછા 9, અહીંયા 0 આવશે. હવે 16 માંથી 9 જાય તો કેટલા બચે? 16 માંથી 9 જાય તો કેટલા બચે? 7 બચે. બરાબર,
7 બચે. તો અહીંયા શું જવાબ આવશે? ક્લોકવાઇઝ જવાનું. 1.7/9 આવી રીતે લખવાનું. બરાબર. જવાબ શું આવશે? 1.7/9. તો અહીંયા બરાબર આપણે શું લખવાનું? આ થયું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. શું થયું અહીંયા? 1.7/9 આ થયું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. શક્ય હોય તેટલું નાનું સ્વરૂપ. બરાબર. ચલો પછી બીજું છે 2/7 ગુણ્યા 7/9. તો અહીંયા તો ડાયરેક્ટ જ છેદ ઉડી જાય. જો સીધે સીધું આપણે જો આવી રીતે ડાયરેક્ટ છેદ ઉડાડી દઈએ ને 7 ઉડી જાય તો જવાબ આવશે 2/9. બરાબર. આ એનો જવાબ આવી જાય. પણ આપણે લાંબુ કરવું હોય આને આપણે લાંબુ કરીએ આવી રીતે 2/7 ગુણ્યા 7/9. તો આપણે ડાયરેક્ટ 2/7/7 ગુણ્યા 9 આવું કરીએ તો તે 7 ઉડી જાય તો જવાબ આવશે 2/9. આ જવાબ આવશે. બરાબર. ચલો પછી ત્રીજો છે 3/8 ગુણ્યા 6/4. તો બરાબર કેટલા થશે? 3 ગુણ્યા 6/8 ગુણ્યા 4. બરાબર. જો એ 2/9 છે ને તો અહીંયા 2/9 નહીં થાય. કારણ કે અહીંયા કહું છું બીજા દાખલામાં, કારણ કે અંશમાં નાની સંખ્યા છે, છેદમાં મોટી સંખ્યા છે. છેદમાં છે અંશ કરતા નાની સંખ્યા હોય તો જ આપણે ભાગાકાર કરવાના આ રીતે. બરાબર. છેદમાં નાની સંખ્યા હોય અંશ કરતા તો જ આપણે ભાગાકાર કરવાના. પણ છેદમાં મોટી સંખ્યા છે 2/9 અહીંયા. બરાબર. એટલે આપણે ભાગાકાર કરવાના નહીં. પછી અહીંયા જો 3 ગુણ્યા 6/8 ગુણ્યા 4. તો 3 છક 18 અને 8 ચોક 32. અહીંયા છેદ તોડશે. આપણે ભાગ ચલાવવો હોય તો શું કરાય? 2 ભાગ ચાલશે ને. કાં તો આપણે ઉપરથી અહીંયાથી ડાયરેક્ટ ભાગ ચલાવીએ. આપણે આવું ન કરવું હોય. બરાબર. તો શું કરવાનું? અહીંયા 2 ભાગ ચાલશે અહીંથી. જો 2 તરી 6 2 ચોક 8. બરાબર. આ રીતે ભાગ ચાલે. તો હવે શું બચ્યું? 3 ગુણ્યા 3/4 ગુણ્યા 4. બરાબર. તો શું થાય? 3 તરી 9 છેદમાં ચોકું 16. તો 9/16. શું જવાબ આવે છે? 9/16. આ થયું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. છેદમાં મોટી સંખ્યા છે અંશ કરતા એટલે ભાગાકાર કરવાનો નહીં. ચલો પછી છે બરાબર 9/5 ગુણ્યા 3/5. તો ડાયરેક્ટ લખી નાખીએ 9 ગુણ્યા 3/5 ગુણ્યા 5. તો અહીંયા કે ઉપર જે છેદ ઉડતા નથી તો 9 તરી 9 એકા 9 9 દોઢા 9 તરી 27. બરાબર. અને 5 ગુણ્યા 5 કેટલા થાય? 25. તો 27/25. જો અહીંયા અંશ છેદમાં છે સંખ્યા 25 છે, 27 કરતા નાની છે એટલે આપણે ભાગાકાર કરવો હોય તો કરાય. બરાબર. અહીંયા જો 27/25 કરવાના આપણે. કેમ? કારણ કે છેદમાં છે એ સંખ્યા અંશ કરતા નાની છે એટલે ભાગાકાર કરાય. 25 એકા 25 25 દુ 50. તો એક ભાગ ચાલશે ને. 25 એકા 25. 27 માંથી 25 બાદ થાય તો કેટલા બચશે? 2. તો ફરી 1.2/25 જવાબ આવશે. બરાબર. તો જવાબ શું આવશે? 1.2/25 આવશે એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ચલો પછી છે ચોથો 1/3 ગુણ્યા 15/8. તો અહીંયા પણ છેદ ઉઠશે. 3×5 = 15. બરાબર. હું અહીંયા પહેલા લખી દઉં 1/, અથવા તો ડાયરેક્ટ લખી દઉં 1/15/3 ગુણ્યા 8. તો અહીંયા છેદ ઉઠશે. બરાબર. 3×5 = 15 થાય ને. 3×5 = 15. તો હવે શું બચ્યું અહીંયા? 1/5 અને છેદમાં 8. તો જવાબ શું આવશે? 5 એકા 5 અને છેદમાં 8. જવાબ આવશે 5/8. આ જવાબ આવશે. બીજું છે 11/2 ગુણ્યા 3/10. તો 11/3/2 ગુણ્યા 10. તો જવાબ આવશે 11 × 3 એટલે 33 અને 10 દુ 20. તો 33/20. જો અહીંયા છેદમાં છે સંખ્યા 20 છે એ 33 કરતા નાની છે એટલે પાછી આપણે અહીંયા ભાગાકાર કરવાનો. 33/20. 20 એકા 20 20 દુ 40. તો એક ભાગ ચાલશે ને. 20 એકા 20. હવે 33 માંથી 20 જાય તો કેટલા બચે? 33 માંથી 20 જાય તો કેટલા બચે? 13. 10 જાય તો 23 ને 10
એટલે 13 બચે, બરાબર. 3 માં 0, 3, 3 માંથી 2 જાય તો 1. તો ફરી ક્લોકવાઇઝ 1.13/20 આવી રીતે જવાબ આવશે. આપણે શું લખશું અહીંયા? 1.13/20, બરાબર. આ થશે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ. પછી 7મો છે 4/5 ગુણ્યા 12/7. તો શું લખશું? 4 ગુણ્યા 12/5 ગુણ્યા 7. ચલો, તો અહીંયા શું થશે? 12 ચોક 48, 12 ચોક 48 અને છેદમાં 5 સત્તા 35, બરાબર. 5 સત્તા 35. જો 35 છે 48 કરતા નાના છે, છેદમાં છે અંશ કરતા નાના છે, એટલે પાછું આપણે કરશું અહીંયા 48/35, બરાબર. 48/35 કરીએ તો 35 એકા 35, એક જ ભાગ ચાલશે. 8 માંથી 5 જાય તો 3, 4 માંથી 3 જાય તો 1. ફરી ક્લોકવાઇઝ 1.13/35 જવાબ આવશે, બરાબર. તો જવાબ આવશે 1.13/35, બરાબર. આ આવશે જવાબ. પ્રશ્ન નંબર 3, ગુણાકાર કરો. જો આપણે આગળ જે ગુણાકાર કરે ને એવી રીતે જ આમાં છે, એમાં કોઈ બીજો ફેર છે નહીં. પહેલું છે 2/5 ગુણ્યા 5.1/4. તો શું કરવાનું આમાં? બરાબર 2/5 ગુણ્યા, હવે આવી રીતે તો શું કરવાનું? 5.4 છે તો આ બેનો ગુણાકાર કરવાનો, બરાબર. 5 ચોક 20 અને ઉપર 1 છે એને પ્લસ કરી દેવાના. 5 ચોક 20 વત્તા 1 એટલે 21/4. શું થશે? 21/4. તો હવે આને આપણે કેવી રીતે લખશું? ચલો, બરાબર અહીંયા થશે 2. અચ્છા, હવે છે ઉડાડે તો ઉડે, આવી રીતે 2 દુ 4 આવી રીતે ઉડે, બરાબર. તો અહીંયા આવશે 1 ગુણ્યા 21/5 ગુણ્યા 2. તો શું આવશે અહીંયા? 1 ગુણ્યા 21 એટલે 21, 21 એકા 21 અને છેદમાં 5 દુ 10 આવશે એનો જવાબ. હવે 21/10. હવે જો છેદમાં અહીંયા નાની સંખ્યા છે, બરાબર. આનો કરો તો શું કરવાનું? છેદ છે એ અંશ કરતા નાની છે તો આપણે 21/10 કરાય ને, બરાબર. 21/10 કરો, 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30. તો 10 દુ 20 ભાગ ચાલે. 21 માંથી 20 છે તો કેટલા બચશે? 1. તો 2.1/10 જવાબ આવશે, બરાબર. ભાગાકાર કરીએ તો શું જવાબ આવશે? 2.1/10 આવશે જવાબ, બરાબર. 2.1/10. ચલો, પછી બીજો છે 6.2/5 ગુણ્યા 7/9. તો અહીંયા પણ ફરીવાર 6 ગુણ્યા 5 કરવાના. 6×5 = 30 વત્તા 2 એટલે 6×5 = 2 એટલે 32/5 ગુણ્યા 7/9. તો શું લખવાનું? 32/7/5 ગુણ્યા 9, બરાબર. 32/7/5 તો જો અહીંયા 32/7 હોય તો 32/7 કેટલા થાય? કરીએ તો 224 થાય. 32/7 કરીએ ને તો 224 થાય, છેદમાં 9×5 = 45. તો 224/45 કરીએ તો કેટલા થાય? 224/45. છેદમાં નાની સંખ્યા છે ને તો ભાગાકાર કરાય. 45 45 ચોક કરીએ ને તો થાય 180. જો, અને 45×5 થાય 225. તો આપણે 45 ચોકે ભાગ ચલાવવો પડે. 45 ચોક 180. હવે 4 માંથી 0 થાય તો 4 અને 22 માંથી 18 જાય તો 4, બરાબર. એટલે 4 રહેશે અહીંયા. તો શું જવાબ આવશે? 4.44/45 આવશે એનો જવાબ, બરાબર. તો જવાબ શું આવશે અહીંયા? બરાબર 4.44/45, બરાબર. આ આવશે એનો જવાબ 4.44/45. બરાબર લખી દઉં સહેજ, એક મિનિટ, બરાબર. આ આવશે એનો જવાબ 45 છે. ચલો, એના પછી છે 3/2 ગુણ્યા 5.1/3. બરાબર 3/2 ગુણ્યા 5 તરી 15 વત્તા 1 એટલે 16. 16/3. તો હવે જો 3 કેન્સલ થઈ જશે, ઉપર નીચે 3 ઉડી જશે, બરાબર. અહીંયા 2 × 8 = 16.
ભાગ ચાલશે ને 2 × 8 = 16. તો બરાબર શું આવશે અહીંયા 1 × 8 છેદમાં કાંઈ નથી 1 × 1 બરાબર. તો જવાબ આવશે 8 × 8. આનો જવાબ શું આવશે 8 × 8 બરાબર. છેદમાં કાંઈ નથી તમે કાંઈ ન લખો તો પણ ચાલે. 8 × 1 જવાબ આવશે 8. ચલો પછી બાજુમાં છે ચોથો 5/6 ગુણ્યા 7 × 14 + 3 15 16 ને 17 બરાબર. તો આવશે 17/7. તો બરાબર થશે 5 × 17 અને છેદમાં 6 × 7 બરાબર. તો 17 × 5 થશે 85 અને 6 × 7 42. તો 85/42 કરીએ આપણે તો શું આવશે 2.1/42. આપણે જે આ દાખલા બધા ભાગાકાર કરે ને એવી રીતે 85/42 કરીએ તો જવાબ શું આવશે જો આપણે કરીએ 85/42 તો 42 × 2 = 84 થાય બરાબર. તો 85 માંથી 1 જાય તો 84. તો 2.1/42 જવાબ આવશે બરાબર. 2.1/42 આવશે એનો જવાબ. ચલો પછી આગળ છે પછી પાંચમો છે 3.2 ગુણ્યા 4 સપ્તમાંશ. તો ફરી આપણે શું કરશું અહીંયા 3 × 5 = 15 બરાબર વત્તા 2 એટલે 16 17 બરાબર. અહીંયા વત્તા મૂકી નાખીએ આપણે પણ ટૂંકમાં આવી રીતે કરવાનું બરાબર. 3 × 5 = 15 વત્તા 2 એવું કરવાનું એટલે 17 આવશે. અહીંયા આવશે 17/5 ગુણ્યા 4/7 બરાબર 17 × 4 આવશે. અહીંયા આવશે 5 × 7. ચલો બરાબર. દાખલા નંબર 5. તો હવે શું કરવાનું 17 × 4 એટલે 17 ચોક કેટલા થાય 68 અને 5 × 7 35. જો છેદ નાનો છે એટલે આપણે 68/35 કરવાના બરાબર. 68/35 તો 35 × 35 35 × 70 એટલે 35 × 35 ભાગ ચાલે બરાબર. 8 માંથી 5 જાય તો 8 માંથી 5 જાય તો અહીંયા વચ્ચે 3 અને 6 માંથી 3 જાય તો 3. તો જવાબ શું આવશે 1.33/35 જવાબ આવશે. શું આવશે 1.33/35 બરાબર. 1.33/35. ચલો એવી રીતે છઠ્ઠો છે શું કરવાનું 2.3 ગુણ્યા 3 એટલે 5 × 10 વત્તા 3 એટલે 13/5 ગુણ્યા 3 આવી રીતે જ છે. તો બરાબર શું આવશે 13 × 3/5 બરાબર અથવા 5 × 1 કે 5. તો 13 × 39/5. હવે 39/5 છેદ નાનો છે એટલે આપણે 39/5 કરવાના ને. તો શું થશે 5 × 5 = 20 5 × 7 35 5 × 8 40. તો 5 × 7 35 ભાગ ચાલે 36 37 38 39 4 બચશે તો 7 × 7 પૂર્ણાંક 4/5 જવાબ આવશે બરાબર. 7.4/5 આવશે એનો જવાબ. ચલો છેલ્લો છે આ 7મો 3.4/7 ગુણ્યા 3/5. તો 7 × 21 વત્તા 4 એટલે શું થાય 25 બરાબર. અહીંયા શું લખવાનું બરાબર 25/7 ગુણ્યા શું લખશું 3/5 બરાબર. જો અહીંયા છેદ ઉઠશે 25 થાય ને અહીંયા બરાબર. શું આવશે 5 × 3/7 5 તરી 15 અને છેદમાં 7. 15/7 છે એટલે 15/7 કરવાના આપણે 15/7. તો 7 × 7 7 × 2 = 14 7 × 2 = 14 ભાગ ચાલશે ને 1 બચ્યો 2.1/7 જવાબ આવશે. શું આવશે જવાબ 2.1/7 આવશે એનો જવાબ બરાબર. પ્રશ્ન 4 કયું મોટું છે 3/4 2 સપ્તમાંશ કે 5/8 3 પંચમાંશ બેમાંથી કયું મોટું છે.
તો આપણે સૌથી પહેલા આનું જોઈ લઈએ, બરાબર. આમાં શું આવશે? 3/4 2 સપ્તમ આવશે, એટલે 3/4 ગુણ્યા 2/7, બરાબર. તો જો અહીંયા છેદ ઉડશે, 2 દુ 4 થઈ જશે, બરાબર ને. તો શું થશે? 3 અને એના છેદમાં 2 ગુણ્યા 7 એટલે 14 થશે, બરાબર. એના છેદમાં 2 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 14 થશે. 2 ગુણ્યા 7 એટલે 14 થશે, બરાબર. પછી હવે આપણે આનું જોઈએ, 5/8 3/5. તો આના માટે શું થશે? બરાબર 5/8 ગુણ્યા 3/5. તો જો આ 5 5 બંને ઉડી જશે, ઉપર નીચે કેન્સલ થઈ જશે, બરાબર. તો શું બચ્યું? બરાબર 3/8 બચ્યા. શું બચ્યા અહીંયા? 3/8. તો જો અહીંયા છેદમાં છે શું છે? છેદમાં શું છે? અહીંયા 14 છે, અને આનો છેદમાં શું છે? 8 છે. તો 14 ગુણ્યા 8 કરીએ, 14 8 કેટલા થાય? 56 થાય. તો 2 નો લસા કેટલો થાય? 56, બરાબર. લસા 56 થાય એટલે આપણે શું કરવાનું? હવે જો, હવે અહીં શું કરવાનું? 14 અને અહીં આપણે શું લખશું? પેલા તો અહીં 14 અને 8 નો લસા કેટલો છે? લસા બરાબર કેટલો થાય? 56, બરાબર. કારણ કે 14 8 56, તો 56 છે, બરાબર. માટે શું કરશું આપણે? 3/14 છે જે પહેલા, આને આપણે લઈ લેશું, આ એનું. તો માટે હવે શું કરશું? 3/14, બરાબર. તો એને જ બરાબર શું કરશું? અહીંયા બરાબર છેદમાં 56 આવી રીતે કરવાનું. તો 3/14, 14 ને કેટલા ગુણ્યા તો 56 થાય? 14 ચોક 56 થાય, બરાબર. તો આપણે નીચે આપણે 14 4 ગુણ્યા, તો ઉપર પણ 4 જોડે ગુણી નાખવાના. તો અહીંયા 14 ચોક 56 થઈ ગયું. છેદમાં 56 થવા જોઈએ. તો બરાબર કેટલા થયા? 3 ચોક 12 અને છેદમાં 14 ચોક 56. આ જે લસા છે ને એ છેદમાં આવવો જોઈએ, 56 છે ને આવવું જોઈએ, બરાબર. એવું થયું. અને આનું જોઈએ, 3/8. એમાં પણ છેદમાં 3/8 બરાબર કેટલા થાય? તો 3/8, તો છેદમાં શું આવવા જોઈએ? 56. તો 8 ને કેટલા રે ગુણ્યા તો 56 થાય? તો 8 7 56 થાય. લસા 56 છે એટલે છેદમાં 56 આવવા જોઈએ. હવે આપણે છેદમાં 7 આરે ગુણ્યું તો અંશમાં પણ 7 જોડે ગુણી દેવાનું, બરાબર. તો બરાબર કેટલા થાય? ઉપર થાય 3 7 21 અને નીચે થાય 56, કારણ કે છેદમાં 56 લાવવાના જ છે, બરાબર. તો જો અહીંયા બંનેના છેદ સરખા છે. આપણે આ જોઈએ 12/56, બરાબર. આ જોઈએ 12/56 અહીંયા, અને બીજું કેટલું છે? 21/56. તો બંનેનો છેદ તો 56 સરખો જ છે, પણ 21 છે એ 12 કરતા મોટા છે. અહીંયા 21 છે એ 12 કરતા કેવા છે? મોટા છે. તો અહીં શું છે? અહીં શું છે? 21 છે એ 12 કરતા મોટા છે. 21 ઇઝ ગ્રેટર ધેન 12, બરાબર. માટે શું કહેવાય? માટે 21/56 ગ્રેટર ધેન 12/56, બરાબર. હવે 12/56 છે કોનું છે? આનું પહેલું જે છે અથવા મોટું, આ બીજું છે એ 21/56 છે, બરાબર. મોટું કયું છે એમ કીધું છે ને, એટલે મોટું છે કોનું છે? 21/56, આનું 5/8 નું. તો આમ આપણે શું કહી શકાય અહીંયા? માટે આમ અહીંયા શું લખાય? આમ અહીંયા આપણે લાઈન કરી દઈએ, આમ અહીંયા પણ લાઈન કરી દઈએ. ચલો, 5/8 3/5 કયું મોટું છે? બરાબર ને. 3/5 એ કોના કરતા મોટું છે? આના કરતા. 3/4 2/7 કરતા મોટું છે, બરાબર. એ 3/4 2/7 કરતા મોટા છે, બરાબર. કરતા મોટા છે, બરાબર. આ આવશે જવાબ. આ આવશે એનો જવાબ. એવી રીતે બીજું છે 6/7 1/2 કે 3/7 2/3. આ બેમાંથી કયું મોટું છે? ચલો, તો પહેલા આપણે આનું જોઈ લઈએ. 6/7 1/2. તો એના માટે શું થશે? બરાબર 6/7 ગુણ્યા 1/2, બરાબર. તો બરાબર અહીંયા છેદ ઉડશે 2 તરી 6. તો બરાબર કેટલા બચશે અહીંયા?
3 એકા 3 અને છેદમાં 7 એવું રહેશે ને. અને બીજું કયું છે આ 3/7 2/3. તો આપણે શું લખશું અને આનું આના માટે શું કરશું અથવા અને નહીં કરીએ. ચલો આનું ડાયરેક્ટ લખી દઈએ, વચ્ચે અને કરવાની જરૂર નથી. ચલો હવે આના માટે આપણે શું કરશું 3/7 તો આના માટે કરશું બરાબર બરાબર ખાલી લાઈન પાડી દઈએ વચ્ચે 3/7 2/3 તો ગુણ્યા 2/3 બરાબર. તો 3 3 કેન્સલ થઈ જશે તો અહીંયા પણ શું આવશે જવાબ 2/7. તો અહીંયા તો એકદમ ઈઝી છે, જ્યાં બંનેનો છેદ સરખો જ છે બરાબર. આમાં પણ છેદમાં 7 છે અને આમાં પણ છેદમાં 7 છે, એટલે આપણે કંઈ લસા કરવો કે એવું કંઈ આગળ જે પ્રોસિજર કરી તે કરવાની જરૂર નથી, બંનેના છેદ સરખા જ છે બરાબર ને. એટલે આપણે જોઈએ કે અંશમાં કોણ મોટું છે, તો આ 3/7 છે, 3 છે એ મોટા છે કોના કરતા, આ 2 કરતા બરાબર. તો 3 છે 2 કરતા મોટા છે, તો આપણે શું લખશું અહીંયા કે અહીં 3 ગ્રેટર ધેન 2 બરાબર. જો અહીં 3 ઇઝ ગ્રેટર ધેન 2 આ મોટાની સાઇન બરાબર, ગ્રેટર છે મોટાની મોટું છે એવી સાઇન છે, ગ્રેટર ધેન 2 માટે આપણે શું કહી શકીએ, માટે 3/7 ગ્રેટર ધેન 2/7 બરાબર. તો આમ 3/7 છે એ કોનો જવાબ છે, 3/7 વાળો જવાબ છે એ કોનો છે, આનો પહેલું જે છે એનો જવાબ છે બરાબર. 3/7 એટલે પહેલું છે એ મોટું છે બીજા કરતા બરાબર. તો આપણે શું લખશું, આમ 6/7 1/2 એ 3/7 2/3 કરતા કેવા છે, મોટા છે બરાબર. પ્રશ્ન 5, શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણે 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. જો એક જ લાઈનમાં એને 4 છોડ આપ્યા છે બરાબર. પહેલો ક્યાં આવશે, અહીંયા, અહીંયા પહેલો છોડ, પછી અહીંયા બીજો છોડ, અહીંયા ત્રીજો છોડ અને અહીંયા ચોથો છોડ. અને બધાની વચ્ચે એણે બધાની વચ્ચે એણે કેટલું એક સરખું અંતર રાખ્યું છે બરાબર. આ બધાની વચ્ચે એણે કેટલું અંતર રાખ્યું છે, 3/4 અંતર રાખ્યું છે દરેકની વચ્ચે. કેટલું અંતર છે, 3/4 મીટરનું અંતર રાખ્યું છે દરેક છોડની વચ્ચે એણે. તો જો તો શું કીધું છે, પ્રથમ અને છેલ્લા છોડની વચ્ચેનું, એટલે પ્રથમ એટલે પહેલો અને છેલ્લો, પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો પ્રથમ અને છેલ્લા છોડની વચ્ચે 3/4 કેટલી વાર આવે છે, 1 2 અને 3 વાર આવે છે ને. તો શું કરવાનું, 3 એનો સરવાળો કરી દેવાનો અથવા તો 3/4 ને 3 જોડે ગુણી દેવાના. તો આપણે લખશું કેવી રીતે, શૈલીએ રોપેલા છોડની કુલ સંખ્યા કેટલી છે, 4. શું લખશું આપણે પહેલા, શૈલીએ રોપેલા છોડની કુલ સંખ્યા કેટલી છે, બરાબર 4 છે બરાબર. પાસેના 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે, 3/4 મીટર. 2 છોડ પાસેના 2 છોડ પાસેના 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે, 3/4 મીટર બરાબર. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર, પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થાય, 1 2 3 અને 4 એટલે પહેલો અને ચોથો આ છોડ વચ્ચેનું અંતર બરાબર કેટલું થાય, તો કેટલી વાર 3/4 આવે છે, 3 વાર આપણે ગણ્યું ને. તો બરાબર શું થાય, અંતર બરાબર 3/4 મીટર પ્લસ 3/4 મીટર પ્લસ 3/4 મીટર. કેટલી વાર થયા, 1 2 ને 3 વાર છે ને. તો બરાબર આપણે શું કરવાનું, 3 વાર 3/4 મીટર બરાબર. તો શું થાય, 3 તરી 9 ગુણ્યા 4, આ 3 ગુણ્યા 3 9 થાય ને. તો બરાબર કેટલા થાય, 3 તરી 9/4. જો અહીંયા અંશ કરતા છેદ નાનો છે એટલે 9/4 કરવાના આપણે બરાબર. તો 9/4 કરીએ તો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, તો 4 દુ 8 ભાગ ચાલે.
9 માંથી 8 જાય તો 1 બચે, તો 2.1/4. જવાબ શું આવશે આનો? બરાબર મીટર. મીટરમાં આવશે. બરાબર જવાબ મીટર છે. જવાબ આવશે 2.1/4 મીટર. શું છે આ? પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર લખવાનું. આમ પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.1/4 મીટર છે. એમ આખું વાક્ય લખવાનું. બરાબર. પ્રશ્ન 6. લિપિકા દરરોજ 1.3 કલાક એક પુસ્તક વાંચે છે. રોજના આટલા કલાક. બરાબર. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેને બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? ટોટલ અને કેટલા કલાક ફાળવ્યા હશે? બરાબર. આખું પુસ્તક વાંચવા માટે તો સૌથી પહેલા આપણે શું લખશું? વાંચન એને ટોટલ કેટલા દિવસમાં પુસ્તક પૂરું કર્યું છે? 6 દિવસમાં. બરાબર. અને એક દિવસમાં રોજના કેટલા કલાક વાંચે છે? 1.3 કલાક. તો વાંચન માટેના કુલ દિવસ બરાબર 6. બરાબર. અહીં વાંચન માટેના કુલ દિવસ કેટલા છે? બરાબર 6 દિવસ છે. એક દિવસમાં શું વાંચન કેટલું? એક દિવસમાં થતું વાંચન કેટલું છે? કેટલા કલાક વાંચે છે એક દિવસમાં? બરાબર 1.3 કલાક. બરાબર. 1.3 કલાક બરાબર કેટલા? 4 એકા 4 વત્તા 3 એટલે 5 અને 7 એટલે 7/4 કલાક એ વાંચે છે રોજના. કેટલા કલાક એ વાંચે છે? માટે 6 દિવસમાં થયેલું કુલ વાંચન ટોટલ અને 6 દિવસ કર્યા ને, તો માટે એને 6 જોડે ગુણી નાખવાના. માટે 6 દિવસમાં થયેલું કુલ વાંચન કેટલું થાય? બરાબર 6 ગુણ્યા રોજના કેટલા? 7/4 કલાક. 7/4. બરાબર. તો બરાબર કેટલા થાય? 6 ગુણ્યા 7/4. હવે 2 ભાગ ચાલશે. 2 દુ 4 અને 2 તરી 6. તો બરાબર 3 ગુણ્યા 7/2. તો બરાબર કેટલા થાય? 7 તરી 21/2. હવે 21 ભાગ્યા 2 કરીએ. 21/2 તો 2 દાણ 20. 1 તો 10.1/2. આટલા કલાક એને આખું પુસ્તક વાંચવામાં ટોટલ આટલા કલાક એને વાપર્યા. બરાબર. તો બરાબર શું આવશે અહીંયા? બરાબર 10.1/2 કલાક. શું આવશે? આ કલાક. તો આખું પુસ્તક વાંચવા માટે લિપિકાએ કુલ આટલા કલાક ફાળવ્યા હશે. બરાબર. આપણે લખી દેવાનું કે આખું પુસ્તક વાંચવા માટે લિપિકાએ કુલ કેટલા કલાક? 10.1/2 કલાક આટલા કલાક ફાળવ્યા હશે. આ એનો જવાબ. પ્રશ્ન 7. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. જો 1 લીટર પેટ્રોલમાં કેટલો કિલોમીટર અંતર કાપે છે? 16 કિલોમીટર અંતર કાપે છે. તો 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપે? હવે 2.3 લીટર એટલે કેટલું? 2.3 લીટર એટલે કેટલું થાય? 2 ચોક 8 વત્તા 3 9 10 11 એટલે 11/4 લીટર થાય. બરાબર. તો જો 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે? 16 કિલોમીટર. તો આપણે શું લખશું કે 1 લીટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર બરાબર કેટલું છે? 16 કિલોમીટર અંતર કાપે છે. બરાબર. કેટલું? 16 કિલોમીટર. તો માટે 2.3/4 એટલે આપણે કેટલા જોયા? 11/4 થાય ને. 11/4 લીટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર બરાબર શું કરવાનું? 16 ગુણ્યા 11/4 કરી દેવાના ને. શું કરવાનું? તો બરાબર શું થશે? બરાબર 16 ગુણ્યા
11/4 તો અહીંયા ચોખ્ખું ચોખ્ખું 16 થાય તો જવાબ શું આવશે 4 × 11 બરાબર 44 કિલોમીટર અંતર કાપ્યું હશે અહીંયા જવાબ આવશે અહીંયા કિલોમીટર લખવાના બધે કૌંસમાં અહીંયા આવશે કિલોમીટર બરાબર અહીંયા પણ લખવાનું કિલોમીટર 44 કિલોમીટર કાર અંતર કાપશે કેટલું અંતર કાપ્યું હશે 44 કિલોમીટર અંતર કાપ્યું હશે કોણે કારે આ જવાબ પ્રશ્ન 8 એમાં ખાલી જગ્યા છે એ અને બી અને એના બંનેમાં બે બે છે બરાબર જો એમાં પહેલું જોઈએ બોક્સ એટલે કે ખાનામાં એવી સંખ્યા લખો આ જે બોક્સ છે બરાબર એમાં એવી સંખ્યા લખો કે જેથી 2/3 2/3 ગુણ્યા કેટલા કરીએ તો 10/3 30 થાય તો 2 ને કેટલા હારે ગુણીએ તો 10 થાય તો 2 પંચા 10 બરાબર જો અહીંયા હું લખું 2 × 3 બરાબર અરે ગુણ્યા કેટલા કરું ગુણ્યા અહીંયા બરાબર 2 પંચા 10 થાય અને નીચે 30 થવા જોઈએ ને તો 3 દાણ 30 બરાબર થાય ને 2 પંચા 10 અને 3 દાણ 30 7 આવી ગયા 10/3 30 તો 2/3 ને કોની યાર ગુણ્યા 5/10 જોડે એટલે બ્રેકેટમાં શું લખવાનું 5/10 લખવાનું અહીંયા બરાબર 5/10 એટલે 2 પંચા 10 અને 3 દાણ 30 થાય હવે બીજું છે કે 5 બોક્સમાં મળેલી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે બોક્સમાં કઈ સંખ્યા મળી છે આપણને 5/10 આ સંખ્યા મળી છે ને બોક્સમાં આપણને કઈ સંખ્યા મળી છે 5/10 તો બોક્સમાં મળેલી સંખ્યા કઈ છે 5/10 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કયું થાય તો જો 5/10 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો છેદ ઉડે અહીંયા જો 5/10 લખો અહીંયા તો છેદ ઉડશે 5 × 5 ને 5 × 10 તો શું થાય એનું 1/2 થાય એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કયું થાય 1/2 થશે બરાબર તો અહીંયા જવાબ આવશે 1/2 પછી બીજો છે બી એનો પહેલો ખાનામાં એવી સંખ્યા લખો જેથી 3/5 બરાબર ગુણ્યા કેટલા કરીએ તો 24/75 થાય તો 3/5 ગુણ્યા કેટલા કરીએ તો અહીંયા 24 થવા જોઈએ ઉપર અને નીચે કેવા થાય છે 15 તો 3 ને કેટલા ગુણીએ તો 24 થાય અથવા 24/3 કરીએ ને જો આમ આપણને ખબર છે કે કેટલા થાય 3 × 8 = 24 થાય બરાબર અને 15 × 5 = 75 થાય બરાબર 15 × 5 = 75 બાકી 24/3 કરીએ ને આપણે આમ તોય તે મળી જાય 24/3 કરીએ ને તોય 3 × 8 = 24 એવી રીતે મળી જાય પણ ઘડી આવડતા હોય તો 3 × 8 = 24 તો અહીંયા જવાબમાં શું આવશે 8/15 બરાબર ગુણ્યા કેટલા કરીએ 8/15 કરીએ આપણે અહીંયા આવશે 8/15 બરાબર અને બીજું છે 8/15 એટલે બ્રેકેટમાં એટલે શું આવ્યું આપણે 8/15 માં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે તો 8/15 ઉપર જે ક્યાંય છેદ ઉડતા નથી બરાબર અને છેદની સંખ્યા જે અંશ કરતા મોટી છે એટલે ભાગાકાર થશે નહીં તો એ પોતે સંખ્યા પોતે જ છે કેવું છે પોતે જ કેવી છે અતિ સંક્ષિપ્ત એટલે નાનાનું સ્વરૂપ છે હવે આના ઉપર કે નીચે કઈ છેદ ઉડશે નહીં સંખ્યા પોતે જ છે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે બરાબર અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે